સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની કાર્યવાહી હાઈ પ્રોફાઇલ દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે। વેસુની હોટેલમાં દરોડો પાડીને કાર્યવાહી કરાઈ છે। મુંબઈની 4 મોડેલને દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી। ચારેય મોડેલ મુંબઈમાં વેબ સિરીઝમાં સાઇડ રોલનું કામ કરે છે। આરોપી રાજ અને જાવેદ નામના શખ્સો સામે ગુનો નોંધાયો છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન ઉપર જોડાયેલા છે। નિર્મલ, જણાવશો કે સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે। ચોક્કસથી કે જે યુજી હોય છે જે વેબ સિરીઝ અને જે ફિલ્મોમાં કામ કરવાની લાઈનમાં તેઓ ઘણીવાર જે ખોટા કામ કરવાનો હોય છે તેમાં ફસાઈ જાય છે। ત્યારે સુરતના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને એક માહિતી મળી હતી કે વેસુ હોટલમાં આ રીતે ગેરકાયદેસર જે મહિલાઓ છે તેને લાવી અને ટેક્સ રેકેટનું કૌભાંડ છે ચલાવી રહ્યું છે। બાકીના આધારે યુનિટ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી, જ્યાં જે મુંબઈથી 4 મોડેલો અને ઝડપી પાડવામાં આવી હતી। હાલ જે ટ્રાફિક યુનિટ દ્વારા છે તેઓએ દલાલ બની અને સમગ્ર ટેક્સ રેકોર્ડનો પર્દાફાશ કર્યો હતો। હાલ પોલીસે રાજ અને જાવેદ સામે ગુનો દાખલ કરી અને જે ફરાર થયા છે તે આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે અને જે મોડેલો જે પકડાય છે તેઓને ફરીથી તેઓના ઘરે ડિકોડ કરવાની હાલ તજવીજ હાથ ધરી છે। જી નિર્મલ, આભાર।